સુરત જિલ્લામાં કેમિકલ ચોરીના એક મોટો નેટવર્કનો પર્દાફાશ થયો છે. કિમ ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી એક હોટલની પાછળ કેમિકલ ચોરીનું રેકેટ ચાલતું હોવાનો ખુલાસો થયો. સુરતના હજીરાથી રિલાયન્સ કંપનીમાંથી ટ્રોલિન કેમિકલ ભરી અંકલેશ્વર જતા ટેન્કરમાં ચાલકો સાથે મળીને કેટલાક ઈસમો ટેન્કરનું સીલ તોડીને કેમિકલની ચોરી કરતા હતા તેવી માહિતી સામે આવી હતી. જ્યાં પાલોદ પોલીસે કાર્યવાહી કરી હતી. 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર સુરેશ ખટીકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ચોરી કરાયેલા અંદાજે 600 લીટર કેમિકલ, 2 ટેન્કર અને એક ટેમ્પો સહિત કુલ 1,16,00,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. હવે સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને અગાઉ કેટલી વખત કેમિકલ ચોરી કરવામાં આવી છે તે દિશામાં પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. સુરત ગ્રામ્ય જિલ્લાના પાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજે રાણા તથા પીએસઆઈ ગોવળિયાને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલી કે મુંબઈથી અમદાવાદ જતા નેશનલ હાઈવેના ટ્રેક પર બંસી હોટલની પાછળ કેટલાક ઇસમો કેટલાક ટેન્કરો છે રોકી અને એની અંદરથી જ્વલનશીલ પ્રવાહી કેમિકલ છે એની ચોરી કરી રહેલ છે. એ બાતમી હકીકત આધારે બે પંચો રૂબરૂ પોલીસ ઇન્સ્પેક્ટર તથા ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી અને રેડ દરમિયાન આ કામના જે આરોપીઓ છે, જે ટેન્કરના ચાલક છે જયપ્રકાશ યાદવ, શ્રવણ ભવરલાલ ખટીક, શિવશંકર યાદવ તથા જે મેઇન આરોપી છે સુરેશચંદ્ર ખટીક કરીને છે, એ લોકો એક ટેન્કર છે ઊભું રાખીને એમાંથી 600 લીટર જેટલું જ્વલનશીલ પ્રવાહી, જેનું નામ છે ટોલિન. આ જે પ્રવાહી છે એ 600 લીટર જેટલું એક ટેમ્પાની અંદર ભરેલું હતું અને બીજા ટેન્કરમાંથી કાઢવાની કોશિશ કરી રહેલ હતા. એ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ દ્વારા રેડ કરી અને આ આરોપીઓ છે 3, એમને પકડવામાં આવેલા છે. સુરેશચંદ્ર ખટીક છે ત્યાં સ્થળ ઉપરથી નાસી ગયેલ છે અને આ તમામ મુદ્દામાલ છે 1,16,00,000નો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલો છે. એની સાથે સાથે 2 ટેન્કર અને એક છોટા હાથી ટેમ્પો છે એને પણ સીઝ કરવામાં આવેલો છે. એ ઉપરાંત આ જે જ્વલનશીલ પદાર્થ છે કાઢવા માટેના જુદા જુદા મોટર, પાઇપ જેવા સાધનો પણ કબજે લેવામાં આવેલા છે. આ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં હાલ બીએનએસની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી અને આ જે આરોપીઓ છે એને એરેસ્ટ કરીને એના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર છે એ લોન્ચ કરવામાં આવેલી છે અને એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલી છે.